કોન્સર્ટને લઈને એક મહત્વના સમાચાર 26મી જાન્યુઆરીએ પણ અમદાવાદમાં યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ। 25મી જાન્યુઆરીનું બુકિંગ ફૂલ થઈ જતા બીજા દિવસના કોન્સર્ટની જાહેરાત થઈ છે। 25મી જાન્યુઆરી માટે થોડીક જ મિનિટોમાં ટિકિટ વેચાઈ ગઈ। વેઇટિંગ લિસ્ટ લાંબુ હોવાથી આયોજકો દ્વારા લેવાયો નિર્ણય 26મી જાન્યુઆરીના કોન્સર્ટ માટે પણ વેઇટિંગ 2.5 લાખને પાર। એક વ્યક્તિ 4 મિનિટમાં વધુમાં વધુ 4 ટિકિટ ખરીદી શકે છે। તો કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને ક્રેઝ છે અને આ ક્રેઝ એટલો કે પહેલા દિવસની ટિકિટ તો અમુક જ મિનિટોમાં સોલ્ડ આઉટ થઈ ગઈ અને એટલે જ આયોજકોએ બીજા દિવસે પણ કોન્સર્ટની જાહેરાત કરી દીધી। 25મી જાન્યુઆરીનું બુકિંગ ફૂલ થઈ ગયું એટલે હવે 26મી જાન્યુઆરી પણ કોન્સર્ટ યોજાશે। જોકે એમાં પણ અત્યારે જે વેઇટિંગ છે તે 2.5 લાખને પાર છે। તો 25 અને 26મી જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ કે જેને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ને એટલે જ થોડીક જ મિનિટોમાં સંપૂર્ણ જે શો છે તે હાઉસફુલ અત્યારે બુક થઈ રહ્યો છે। આપણી જાણકારી આપી દઈએ કે કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ખાસ કરીને યુવાનોમાં તેનો ક્રેઝ આ બેન્ડ પ્રત્યે વધુ જોવા મળે છે અને તેની પ્રતિથી અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ પણ અત્યારે કહી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 25મી જાન્યુઆરીનો જ શો આખો નક્કી થયો હતો, પરંતુ થોડીક જ મિનિટોમાં આ શો હાઉસફુલ થઈ ગયો એટલે કે તમામ જે ટિકિટ્સ હતી સોલ્ડ આઉટ થઈ ગઈ અને એટલે જ હવે 26મી જાન્યુઆરી પણ અમદાવાદમાં કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાય એ પ્રકારે આયોજકોએ જાહેરાત કરી દીધી છે। જો કે આ 26મી જાન્યુઆરીમાં પણ અત્યારે 2.5 લાખ જેટલું તો વેઇટિંગ લિસ્ટ છે। તો જે પ્રકારનો ક્રેઝ અત્યારે જોવા મળી રહ્યો છે તે આંકડાઓ પરથી સાબિત થઈ રહ્યો છે। દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પણ આ પ્રકારનો ક્રેઝ જોવા મળ્યો। જો કે ત્યાં તો ટિકિટની કાળાબજારીને લઈને પણ સમાચાર સામે આવ્યા। હવે આ કોલ્ડ પ્લે કોન્સર્ટની જો વાત કરીએ તો 26મી જાન્યુઆરીએ પણ અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે, જે અગાઉ માત્ર 25મી જાન્યુઆરી માટે જ નક્કી થયું હતું। આજ મુદ્દે વધુ જાણકારી મેળવી પર સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે પ્રકારે કોન્સર્ટ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, દિલજીત દોસાંજની ટિકિટની કાળાબજારી હોય કે પછી કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે બીજા દિવસે પણ કરવાનો આખો નિર્ણય લેવાયો હોય, કયા પ્રકારની સ્થિતિ ઓવરઓલ સર્જાઈ રહી છે અત્યારે, શું નિર્ણય આયોજકો લઈ રહ્યા છે? જી, ભારતમાં આ પ્રકારના મ્યુઝિક કોન્સર્ટને લઈને દીવાનગી ભાગ્યે જ જોવા મળતી હોય છે અને એમાં પણ વિદેશી બેન્ડ એટલે કે કોલ્ડ પ્લેને લઈને બ્રિટિશનું બેન્ડ છે અને એને લઈને દીવાનગી ખાસ અગાઉ આપણે જોયું હતું સપ્ટેમ્બર મહિનામાં 2 શો આ જ પ્રકારે એમને પણ મુંબઈમાં કર્યા હતા અને ત્યારે પણ એક દિવસ એટલે કે પહેલા દિવસની ટિકિટો તરત જ વેચાઈ ગયા બાદ બીજા દિવસના કોન્સર્ટની જાહેરાત કરી હતી। એ 2 દિવસનો કોન્સર્ટ ત્યાં યોજાઈ ગયો છે અને છતાં પણ દીવાનગી રહેવાને કારણે ફરી એકવાર 21મી જાન્યુઆરી 2025માં કોલ્ડ પ્લે મુંબઈમાં અને ત્યારબાદ 25મી જાન્યુઆરી 2025 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એમનો શોની જાહેરાત કરવામાં આવી હતી અને એનું ટિકિટનું બુકિંગ જે છે કોન્સર્ટ માટેનું એ આજ બપોરે 12 કલાકથી એની શરૂઆત થઈ હતી અને લગભગ 40 થી 45 મિનિટ જેટલી થઈ હતી અને તમામ લગભગ 1 લાખ જેટલી ટિકિટો છે એ 40 મિનિટમાં વેચાઈ ગઈ હતી અને એના જ કારણે તરત જ કોલ્ડ પ્લે દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી કે તેઓ 25 બાદ 26મી તારીખે પણ અમદાવાદમાં પોતાનો વધુ એક શો કરશે, કોન્સર્ટ યોજશે અને એના માટેની પણ એક અલગ પ્રકારની દીવાનગી જોવા મળી રહી છે। 26મી તારીખના અત્યારે હાલ બુકિંગ કરાવવા માટે લગભગ 2.5 લાખ લોકો હજુ પણ ક્યુમાં જોવા મળી રહ્યા છે એટલે કે એક શો કે જે ઇન્ડિયન બ્રાન્ડ પણ નથી અથવા તો ઇન્ડિયન બેન્ડ પણ નથી, ઇંગ્લેન્ડનું એટલે કે બ્રિટન બેન્ડ છે અને એને લઈને આ પ્રકારની દીવાનગી જે છે એ ભાગ્યે જ જોવા મળતી હોય છે, પરંતુ કોલ્ડ પ્લેને લઈને આ પ્રકારની એક ચાહકોમાં દીવાનગી જોવા મળી રહી છે। જરૂરથી આપણે પણ ગઈકાલે પણ વાતચીત કરી હતી કે દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પણ અમદાવાદમાં વિશેષ એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બ્લેકમાં એની ટિકિટોના ભાવ વેચાઈ રહ્યા છે। તો એક બીજી બાબત હાલ એ પણ સામે આવી રહી છે કે 25 અને 26મી જાન્યુઆરી 2025ને લઈને અમદાવાદની જે હોટેલોના રેટ છે એક રૂમના એમાં પણ લગભગ 4 થી 5 ગણો ઉછાળો છે એ આયેલો જોવા મળી રહ્યો છે। જ્યારથી એમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 25મી જાન્યુઆરીએ તેઓ અમદાવાદમાં કોન્સર્ટ યોજશે એ જ દિવસથી જે ભાવ છે એ લગભગ
ડબલ અથવા તો 5 ગણા સુધી વધી ગયા હતા અને આજે હવે જે પ્રકારની દીવાનગી ચાહકોમાં જોવા મળી રહી છે, બીજા દિવસની પણ જાહેરાત એમના દ્વારા કરી દેવામાં આવી છે અને બીજા દિવસની ટિકિટ લેવા માટે એટલે કે 26મી જાન્યુઆરીની ટિકિટ લેવા માટે પણ લગભગ 2.5 લાખ લોકો હાલ ક્યુમાં જોવા મળી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ. તો જે પ્રકારની વિગતો મળી રહી છે ને અમારા સંવાદદાતાએ પણ જાણકારી આપી, આ વિદેશી બેન્ડ પ્રત્યે લોકોની દીવાનગી એટલી છે કે અમુક જ મિનિટોમાં ફર્સ્ટ ડેની તમામ ટિકિટ્સ સોલ્ડ આઉટ થઈ ગઈ અને હવે બીજા દિવસે પણ આ જે કોલ્ડ પ્લે કોન્સર્ટ છે તે યોજાશે.